જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રી રામદેવ પીરના 24 ફરમાનો અર્થ સાથે। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। વિક્રમ સંવત 1515 ભાદરવા સુદ 11 ગુરુવારના રોજ ભગવાન શ્રી રામદેવજી મહારાજે સમાધિમાં પ્રવેશ કર્યો હતો ત્યારે તેમને નિજ ભક્તોને 24 ફરમાન રૂપે અંતિમ બોધ આપ્યા હતા। આ ફરમાનો તેમના ભક્તોને જીવન જીવવાની રીત શીખવે છે તથા શુદ્ધ આચરણ કરવાનું કહે છે। ભગવાન શ્રી રામદેવજીને ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે। તો હવે આપણે સાંભળીએ શ્રી રામદેવ પીરના 24 ફરમાનો અર્થ સાથે। કહે રામદેવ સુણો ગત ગંગા, પાપથી કાયમ દૂર રહેવું, ધર્મમાં આપવું નિજ ધ્યાન, જીવ માત્ર પર દયા રાખવી, ભૂખ્યાને દેવું અન્નદાન। આનો અર્થ થાય છે કે હંમેશા પાપથી દૂર રહો અને તમારા જીવનની રીત પર વિશેષ ધ્યાન આપો। બધા જીવંત જીવો પ્રત્યે દયાળુ બનો અને ભૂખ્યા લોકોને ખવડાવો। બીજું ફરમાન, ગુરુચરણમાં પાપ પ્રકાશો, પરમાત્ કાજે રહેવું તૈયાર, જૂજ જીવવું જાણી લેજો, કરવો સાર અસારનો વિચાર। આ ફરમાનનો અર્થ એવો થાય છે કે તમારા સતગુરુ સમક્ષ તમારા પાપોની કબૂલાત કરો અને હંમેશા અન્યની મદદ માટે તૈયાર રહો। યાદ રાખો કે જીવન ખૂબ ટૂંકું છે અને તમારે વિચારવું જોઈએ કે શું સાચું અને શું ખોટું છે। ફરમાન ત્રીજું, વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શોભે નહીં, ગતના ગોઠીને આવતા વાયકને હેતે વધાવો, નીચ અંતર ઢંઢોળીને। આ ફરમાનનો અર્થ એવો થાય છે કે ગપશપ, ઈર્ષ્યા અથવા અણગમામાં સામેલ થવું સભ્યને અનુકૂળ નથી। પાઠ પૂજામાં ઉત્સવતાથી હાજરી આપવાનું આમંત્રણ સ્વીકારો અને તમારા આત્માની શોધમાં ધ્યાન કરવા હાજરી આપો। ફરમાન ચોથું, ગુરુ પદ સેવા પ્રથમ પદ, જાણો મળે જ્ઞાન સારની ધાર, ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તિ તણીલાર। ગુરુ મેળવવા અને તમારા ધ્યેયને સિદ્ધ કરવા માટે તમારે પહેલા તમારા સદગુરુને આધીન થવું જોઈએ। સર્વશક્તિમાન ઈશ્વર પર વિશ્વાસ રાખવો જોઈએ જે તમારામાં ભલાઈ ઉત્પન્ન કરશે। ફરમાન પાંચમું, તનથી ઉજળા મનથી મેલા, ઘરે ભગવો વેશ, જે જન તમે જાણો નુગરા, જેને મુખડે નૂર નહીં લવલેશ। આ ફરમાનનો અર્થ એવો થાય છે કે વ્યક્તિ સ્વચ્છ દેખાય છે અને ભગવા કપડાં પહેરે છે, પરંતુ જો તેનું મન દૂષિત અને ભ્રષ્ટ હોય અને તેની આંખ અને ચહેરા પર કોઈ ચમક ન હોય તો તેને નાગુરા એટલે કે સદગુરુના માર્ગદર્શન વગરની વ્યક્તિ ગણો। ફરમાન છઠ્ઠું, તેવા મહાત્મય છે મોટું, જેમાં તે છે સનાતન ધર્મ નિચાર, જતે સતેનો ધર્મ જાણો, ત્યજી મોહમાયાની જંજાળ। આ ફરમાનનો અર્થ એવો થાય છે કે માનવતાની સેવા એ જ ભગવાનની સેવા છે, તેને તમારી ફરજ બનાવો જે સનાતન ધર્મનું શિક્ષણ છે। ભૌતિક જગતની વાસના અને આસક્તિનો ત્યાગ કરો અને સનાતન ધર્મના સિદ્ધાંતોને અનુસરો। ફરમાન સાતમું, વચન વિવેકી જે હોય, નર નારી નેકી ટેકીને વળી વૃદ્ધારી, તે સૌ છે સેવક અમારા, જે હોય સાચાને સદાચારી। આ ફરમાનનો અર્થ એવો થાય છે કે મારા અનુયાયીઓ એવા છે જે નમ્ર છે, દયાળુ છે, સિદ્ધાંતના પ્રામાણિક છે અને ઉચ્ચ અખંડિતતાનું નૈતિક જીવન જીવે છે। ફરમાન આઠમું, માતા પિતા ગુરુ સેવા કરવી, કરો અતિથિ સત્કાર, સ્વધર્મનો પહેલા વિચાર કરવો, પછી આદરવો અપાર। આ ફરમાનનો અર્થ એવો થાય છે કે માતા પિતા અને ગુરુની સેવા કરવી, અતિથિઓનો સત્કાર કરવો, ધર્મનો પહેલા વિચાર કરવો। ફરમાન નવમું, પ્રથમ પરોઢિયે વહેલા ઉઠવું, પવિત્ર થઈ લેવું ધણીનું નામ,
એકમ ના થઈ અલેખને, આરાધવા પછી કરવા તમામ. આ ફરમાનનો અર્થ એવો થાય છે કે વહેલા ઉઠો, તમારી જાતને સાફ કરો અને પછી તમારા દૈનિક કાર્યોને હાથ ધરતા પહેલા સંપૂર્ણ એકાગ્રતા સાથે ભગવાનને પ્રાર્થના કરો. ફરમાન 10મું, એક આસને જપાજાપ જપવા, અંતઃકરણ રાખવું નિષ્કામ. 10 ઇન્દ્રિયોનું જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે આત્મરામ. આ ફરમાનનો અર્થ એવો થાય છે કે એક આરામદાયક સ્થિતિ પર બેસો, સ્વચ્છ હૃદયથી પ્રભુના નામનો જાપ કરો. તમે તમારા આત્માને ત્યારે જ ઓળખી શકશો જ્યારે તમે તમારા શરીરની 10 ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખો. ફરમાન 11મું, દિલની ભ્રાંતિ દૂર કરવી, ત્યજવા મોહમાન અભિમાન. મૃત્યુ સિવાય સર્વે મિથ્યા, માનવું સમજવું સાચું જ્ઞાન. આ ફરમાનનો અર્થ એવો થાય છે કે દિલથી ભ્રમ દૂર કરવા, મોહ માયા ત્યાગ કરવો, અભિમાન છોડવું. મૃત્યુ સિવાય સર્વે મિથ્યા છે, આ જ સાચું જ્ઞાન માનવીએ સમજવું. ફરમાન 12મું, સંપત્તિ પ્રમાણે શોધ તાણવી, કીર્તિની રાખવી નહીં ભૂખ. મોટપનો જો અહમ ત્યજશો તો મટી જશે ભવ દુઃખ. આ ફરમાનનો અર્થ એવો થાય છે કે તમારા કોટ મુજબ તમારા કપડાં કાપો, ખ્યાતિના લોભથી બચો, અધ્યક્ષ પદ માટે કોઈ લોભ ન રાખો અને તમારી તકલીફોનો અંત આવશે. ફરમાન 13મું, સદવર્તનને શુભાચાર, કેળવવા વાણી વધતા કરવો શુદ્ધ વિચાર. સ્વાક્ષયે જીવન વિતાવવું, અલગ ધણીનો લઈ આધાર. આ ફરમાનનો અર્થ એવો થાય છે કે ઉચ્ચ નૈતિક મૂલ્યો સાથે તમારા વિચારોમાં શુદ્ધ રહો અને તે મુજબ કાર્ય કરો. સર્વશક્તિમાન ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે સ્વતંત્ર જીવન જીવો. ફરમાન 14મું, દિનજનોના સદા હિતકારી, પર દુખે અંતર જેનું દુખાય. નિશ્ચય જાણવા તે સેવક, અમારા કદીએ ન વિસરાય. આ ફરમાનનો અર્થ એવો થાય છે કે ગરીબો પ્રત્યે સહાનુભૂતિ રાખો અને જરૂરિયાતમંદોને મદદ કરવા હંમેશા તૈયાર રહો. હું હંમેશા આવા ભક્તોને યાદ રાખીશ અને તેઓ મારા હૃદયની નજીક રહેશે. ફરમાન 15મું, નિસ્વાર્થીને વળી સમભાવી, જેને વચનમાં પૂર્ણ વિશ્વાસ. એક ચિત્તે ભક્તિ કરે તેને જાણવા હરિના દાસ. આ ફરમાનનો અર્થ એવો થાય છે કે મારા સાચા ભક્તો નિસ્વાર્થ, નિષ્પક્ષ, સન્માનીય અને મારા શબ્દોમાં વિશ્વાસ રાખનારા છે. ફરમાન 16મું, જનસેવામાં જીવન ગાળે તે નર સેવા ધર્મી કહેવાય. ઉચ્ચ નીચનો ભેદ ન રાખે તેવા સમદર્શી નર પૂજાય. આ ફરમાનનો અર્થ એવો થાય છે કે જેઓ પોતાનું જીવન માનવતા માટે વિતાવે છે અને જેઓ રંગ, જાતિ, સંપ્રદાય તે ધર્મમાં ભેદભાવ નથી કરતા તેઓ મારી પૂજાને લાયક છે. ફરમાન 17મું, ભક્તજન અમારા, જાણવા સર્વે જેને છે મુજ ભક્તિમાં વિશ્વાસ. અંતરિક્ષ અને પ્રગટ પરચો, પામે પામે પૂર્ણ વિશ્વાસ. આ ફરમાનનો અર્થ એવો થાય છે કે જે ભક્તોને મારામાં સંપૂર્ણ વિશ્વાસ છે તેઓ જ મને દ્રશ્યમાન અને અદ્રશ્યમાન સ્વરૂપે ઓળખશે અને મારા વિશ્વાસને લાયક છે. ફરમાન 18મું, કોઈ જન સાચા કોઈ જન ખોટા, આપમતે ચાલે સંસાર. પ્રવૃત્તિમાં ચાલે કોઈ, વિરલા કોઈ વિવેકી નરને નાર. આ ફરમાનનો અર્થ એવો થાય છે કે કોઈ સાચા છે તો કોઈ ખોટા છે, એ રીતે જ સંસાર ચાલ્યા કરે છે. કોઈ વીર હોય છે તો કોઈ હોય છે વિવેકી નર અને નારી. ફરમાન 19મું, ભક્તિને બહાને થાય કોઈ અનાચારી તો કોઈ વ્યાભિચારી. જે જન નહીં સેવક અમારા, નહીં પાઠ પૂજાના તે અધિકારી. આ ફરમાનનો અર્થ એવો થાય છે કે જે ભક્તિના બહાને કોઈ અનાચારી થાય તો કોઈ વ્યાભિચારી થાય તે લોકો અમારા સેવક કદી નહીં બને અને અમારા પાઠ પૂજાના અધિકારી પણ નહીં રહે. ફરમાન 20મું, ભક્તિભાવ નિષ્કામ કર્મમાં છે તે ભક્ત અમારા સત્ય સુજાણ. નર નારી તે પ્રેમે પામે 24 અવતારની આજ્ઞા પ્રમાણ. આ ફરમાનનો અર્થ એવો થાય છે કે જેઓ સારા કાર્યો કરે છે
અને મારા પ્રત્યે નિષ્ઠાપૂર્વક સમર્પિત છે તેવો આ ફરમાનને લાયક છે અને મારા આશીર્વાદના હકદાર છે. ફરમાન 21મું. સ્વભામહી સાંભળવું સૌનું રહેવું મુજ આજ્ઞા પ્રમાણ, મુજ પદનો છે તે જીવ અધિકારી પામી પદ નિર્વાણ. આ ફરમાનનો અર્થ એવો થાય છે કે પ્રેક્ષક તરીકે બધાને સાંભળો, પરંતુ મારા ઉપદેશોને અનુસરો. આ તમને મોક્ષ તરફ દોરી જશે. ફરમાન 22મું. નવને વંદન નવને બંધન, વળી જે હોય નવ અંકા, નવધા ભક્તિ તે નરને વરે, વરે મુક્તિને કોઈ નરબંકા. આ ફરમાનનો અર્થ એવો થાય છે કે ભક્તિના 9 સ્વરૂપો છે. ભક્તિના તમામ 9 સ્વરૂપોને સલામ કરો, અને નિષ્ઠાવાન ભક્તો તે છે જે ભક્તિના આ સ્વરૂપોને પૂર્ણ કરે છે અને જીવે છે, તેઓ જ મોક્ષ અથવા નિર્વાણ પ્રાપ્ત કરે છે. ફરમાન 23મું. દાન દીએ છતાં અહીં અજાંતે, વળી પારકી કરી નહીં આસ, આઠે પહોર આનંદમાં રહે તેને જાણવો મુજ અંતરપાસ. આ ફરમાનનો અર્થ એવો થાય છે કે તે વ્યક્તિઓ કે જેઓ કોઈ પણ આશા વગર અથવા કોઈ તરફેણ કરવાની ઈચ્છા વગર અનામી દાતા છે અને હંમેશા ખુશ રહે છે, તે હંમેશા પ્રિય અને મારા હૃદયની નજીક રહેશે. ફરમાન 24મું. હું છું સૌનો અંતર્યામી, નિજ ભક્તનો રક્ષણહાર, ધર્મ કારણ ધરતો હું વિવિધ રૂપે અવતાર. આ ફરમાનનો અર્થ એવો થાય છે કે હું તે જ છું જે મારા ભક્તોના હૃદયમાં રહું છું, અને હું તે જ છું જે મારા ભક્તોનું ધ્યાન રાખું છું. હું આ બ્રહ્માંડમાં ધર્મ માટે વિવિધ સ્વરૂપોમાં પુનર્જન્મ લઉં છું. જ્યારે બાબા રામદેવ સમાધિ લેવાના હતા ત્યારે તેમના એક હાથમાં લીલો ઝંડો અને બીજા હાથમાં ભાલો પકડી રાખ્યો હતો. તેમણે તેમના તમામ સંબંધો, મિત્રો, શત્રુઓ, શુભેચ્છકો, અનુયાયીઓ અને ભક્તોને આ 24 દિવ્ય ફરમાનો સંભળાવ્યા હતા અને ત્યારબાદ સમાધિ લીધી હતી. તો મિત્રો, આ હતા રામદેવ પીરના 24 ફરમાનો અર્થ સાથે. જો તમને આ માહિતી પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.